બે પાન થાળીની અંદર મૂકવાના. એક પાન છે એની અંદર ગણપતિજી અને સિદ્ધિબુદ્ધિ ત્રણેયને બેસાડી દેવાના. બીજું પાન છે એની અંદર અલગથી એક સોપારી મૂકવાની અને એ સોપારી અલગથી મૂકી છે એની અંદર આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવાની છે. સૌથી પહેલા બે હાથ જોડવાના. બે હાથ જોડવાના અને ગણપતિ મહારાજનું અને આખા પરિવારનું ધ્યાન ધરવાનું. ગણપતિ મહારાજ એમના પત્ની છે સિદ્ધિ અને બુદ્ધિ. રિદ્ધિ અને સિદ્ધિ છે એમની સેવામાં હોય છે. સિદ્ધિ અને બુદ્ધિના બે પુત્ર છે કયા? તો કે લક્ષ અને લાભ. આપણે ઘર ઉપર લખે ને લાભ અને શુભ, એ લક્ષ અને લાભ એમના પુત્ર છે. એમ એમનો પરિવાર છે બહુ મોટો છે. તમને પ્રાર્થના કરવાની કે સપરિવાર સાથે તમે અહીંયા પધારો, જેથી કરીને અમે આપણી પૂજા અર્ચના યથાશક્તિ યથાસંભવ કરી શકીએ. એવી રીતના આંખો બંધ બે હાથ જોડી ગણપતિ મહારાજનું ધ્યાન ધરવાનું. હરિ ઓમ ગણાનાંત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાણાંત્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનંત્વા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભદ્વમાત્વમજાસી ગર્ભદ્વમ. ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિબુદ્ધિ સિદ્ધિ મહાગણાધિપતયે નમો નમઃ. ધ્યાનમ સમર્પયામિ. આહ્વાનાર્થે અક્ષતાન સમર્પયામિ. બે દાણા ચોખાના લઈ ગણપતિ મહારાજને સિદ્ધિબુદ્ધિ ઉપર પધરાવી આપવાના. આહ્વાનાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. ફરીથી બે હાથ જોડી લક્ષ્મીનારાયણ ભગવાનનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતં કમલનયનં યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરણં સર્વલોકૈકનાથં. ઓમ ભૂર્ભુવસ્વ લક્ષ્મીનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ધ્યાનાર્થે આહ્વાનાર્થે નમસ્કાર સહિત ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. બે દાણા ચોખાના પુષ્પના લઈ જે અલગથી સોપારી મૂકી છે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવા માટે એમના ઉપર ચડાવી આપવાના. હવે ફરીથી બે દાણા ચોખાના હાથમાં રાખવાના અને ભગવાનની પ્રતિષ્ઠા કરતા હોય એવો ભાવ કરવાનો. પ્રતિષ્ઠા શા માટે? તો કે વેદોએ કીધું કે ન તસ્ય પ્રતિમા અસ્ત. ઈશ્વરની કોઈ પ્રતિમા કે મૂર્તિ કે ફોટો હોય નહીં. ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે અને સગુણ છે. એને આપણે આપણી કલ્પનાથી ફોટો કે મૂર્તિ બનાવી અને આપણે સાકાર સ્વરૂપનું પૂજન અર્ચન કરી છે. ગૃહસ્થોએ હંમેશા સાકાર કહેતા મૂર્તિ પૂજન કે ફોટાનું પૂજન કરીએ છીએ. અને જે સંન્યાસી હોય એ માત્ર નિર્ગુણ નિરાકારની પૂજા કરે છે. આપણે અહીંયા ભગવાનની પૂજા કરવા બેઠા છીએ તો તમારી સમક્ષ સોપારી મૂકી છે અને ગણપતિજીની મૂર્તિ સિદ્ધિબુદ્ધિ છે. તો એની અંદર ચૈતન્ય આવે તો એ પૂજાનો સ્વીકાર કરે, દેવત્વ આવે તો એ પૂજાનો સ્વીકાર થાય અને આપણને પૂજાનું પૂર્ણ ફળ મળે. તો આપણે ભગવાનની મંત્ર દ્વારા પ્રતિષ્ઠા કરતા હોય, એની અંદર પ્રાણનું સિંચન કરતા હોય એવા ભાવથી ભગવાનને બે દાણા ચોખાના પધરાવવાના.